વાવથરા જિલ્લાના ઢીમાના ધરણીધર મંદિરનો વિવાદ સામે આવ્યો છે। ધરણીધર ભગવાનના મંદિરમાં પૂજાને લઈને વિવાદ થઈ રહ્યો છે। ટ્રસ્ટીઓ અને ઢેમેચા પરિવાર સામસામે આવ્યા છે। 4 દિવસના વારા હોવાના ઢેમેચા પરિવારનો દાવો છે। પૂજાને લઈને એકતરફી નિર્ણય લેવાતો હોવાનો પણ દાવો છે। ઢેમેચા પરિવારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। હાઈકોર્ટમાં જવાની પણ ઢેમેચા પરિવારે ચીમકી ઉચ્ચારી છે। તાત્કાલિક વિવાદનો અંત આવે તેવી પણ ભક્તગણોમાં આશા છે। સાથે સાથે એ લોકોએ નરેશભાઈ ઉપર વ્યક્તિગત અરજી આપી કે નરેશભાઈ એક એમના એટલે ઢેમેચા પરિવારને છે એમનો ટોળો લઈ ધસી આવીને મંદિરની મૂર્તિને કે અમને નુકસાન કરી શકે છે, આવી ખોટી રીતે એ લોકોએ અરજી કરી છે। એટલે એના માટે કરી અને અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારે એટલી રજૂઆત છે એમને કે તમે મહેરબાની કરી નરેશભાઈને વ્યક્તિગત ટાર્ગેટ ન કરો। નરેશભાઈ મારા વકીલ છે, અમે સમગ્ર ઢેમેચા ભાઈઓ જે મારા 200 ઘર છે એ અમે બધા એક સાથે છીએ અને આના માટે અમે જે કાર્યવાહી કરવાના છીએ કોર્ટ કાર્યવાહી એ અમે ઢેમેચા પરિવાર બધા ભેગા કરવાના છીએ। તારીખ 24/2/2024 રોજ મેં નરેશકુમાર અમીરભાઈ રાજપુરોહિતે મંદિર ટ્રસ્ટ જે સેવા પૂજામાં હસ્તક્ષેપ કરતા હતા એના કારણે નામદાર વાવ કોર્ટમાં દાવો દાખલ કરેલ છે અને તારીખ 24/2/2024 રોજ રાત્રે મારા વિરુદ્ધ થરાદ વાવ પોલીસ સ્ટેશનમાં આ કામના ટ્રસ્ટીઓ ખોટી અરજી આપી છે, જેના કામે હમણાં મારા કુટુંબીજનોએ નામદાર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને મારી વિરુદ્ધમાં જે ખોટા ષડયંત્રો રચી રહ્યા છે એમના સામે કાયદેસરની કાર્યવાહી કરવા મારા પરિવારજનોએ માંગ કરી છે।